જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ભાઈ સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. અત્યારે વાગ્યા છે ભાઈ સવારના 11:30 ને હું ઉઠ્યો છું. આજે મારો લાસ્ટ ડે છે હોલિડેનો. કાલેથી પછી રેગ્યુલર બધું કામ બામ બધું કમ્પ્લીટ કરવાનું છે. તો જો અત્યારનું વેધર તમે જો મસ્ત છે એકદમ. અંદર ઘરમાં કોઈ નથી, હું ને અમનભાઈ છીએ. ને હાચીને તમને એક વસ્તુ બતાવજો, કાલે ઘર આખું ક્લીન કરી બધું વ્યવસ્થિત. ટીવી અમે આમ જવા દીધું પાછળ, બધું ક્લીન કરી નાખ્યું છે એકદમ ક્લાસ વસ્તુ. રોટલી પડી છે, શાક પડ્યું છે, કેળા પડ્યા છે. મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરી લઈએ. પછી આજે તો કન્ફર્મ હું જીમમાં જઈશ, કન્ફર્મ. બરાબર, કપડાં વોશ કરવા નાખ્યા છે, એ જરાક થઈ જાય એટલે મારે બીજો લોટ નાખવાનો છે કપડાનો, કેમ કે બહુ વધારે મારે વોશ કરવાના છે. એટલે આ જો બધું એક રીતના વોશ કરી નાખું, એ મૂકી દઉં બધું. પછી નિરાતે 5-6 વાગે જીમ જઈશ. ત્યાં સુધી જો આજે હું કરું, સૌથી પહેલાં ચા પીશું. મને બ્રશ કર્યા પછી સૌથી પહેલાં ચા જોઈએ છે આજકાલ. તો ચાલો ફટાફટ ચા પડી તો છે, ખાલી ગરમ કરવાની છે. તો ચાલો મળું તમને કિચનમાં. હલો ભાઈ, આવી જાઓ ચા પીવા ને એન્વાયરમેન્ટની મજા લેવા. અત્યારે છે ઇવનિંગ, તમે જોઈ શકો છો. હું ને માસા એનો મને ફોન આવ્યો તો હમણાં અમે જઈએ છીએ અમે સામાન લેવા હતું, એટલે બહાર ગયો નીકળું. વરસાદ હમણાં જ બંધ થયો એટલે નીકળો. બોલાવ્યો તો અડધી કલાક પહેલાં, પણ આ ટ્રોલી લઈને નીકળો છું. ખાલી વેધર જો તમે, હમણાં લિટરલી 5 મિનિટ પહેલાં વરસાદ બંધ થયો. પાછળ તો ચાલો ફટાફટ અમે 10 મિનિટનું વોક છે, જઈએ ત્યાં અને મળું તમને. પાઉંભાજીનો પ્રોગ્રામ છે આજે રાતે, તો જોઈએ વહીવટ શું થાય છે. શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. સ્વાગત છે તમારું પાછું નવા બ્લોગની અંદર. કાલે પછી હોઈ ગયા હતા એટલે બ્લોગ કન્ટિન્યુ કર્યો નહોતો ને અત્યારે ઉઠી ગયો છું ભાઈ. 11:30 વાગ્યા છે. આજે છે મારી જોબ. આજે મસ્ત સની વેધર છે અને હવે નાહી ધોઈને તૈયાર તો થઈ ગયો છું, પણ હવે ચા બનાવું કાં તો નાખું ખબર નહીં કાંઈ. જો કાલ દિવસે ને હવે બધા ઘાસે કાપી નાખીએ, કેમ કે બહુ વધી ગયું છે અને એના કારણે છે ને બહુ જીવાત આવે છે ઘરની અંદર. તો દેટ્સ વોટ વી ડોન્ટ વોન્ટ ઇટ. તો ચલો ફટાફટ કિચનમાં જોઈએ શું બન્યું છે ખાવાનું. પડ્યું હોય તો ખાઈ લઈએ, બાકી ચા પીને આપણે કરીએ આપણી દિવસની શરૂઆત. બીપ નહીં કરું, હું એમને જવા દે. તારી મમ્મી બ્લોગ જોવે. કાંઈ એની કિચનમાં એટલું શાક પીવું છે. ચા બનાવી નાખીએ મસ્ત એકદમ. હવે લવાય છે ને વહીવટ. બનાવી ચા બનાવી મસ્ત એકદમ સુગર બુગર નાખીને. હા પણ નાખી ફોનમાં ચા ઉપર ધ્યાન દે ને આડા. બંધ કરે રે, આયા બનાય ગેસ ફૂલ કર. અહીંયા આગળથી અમારો વ્યૂ જોવો ભાઈ. જો અહીંયા વાદળા છે, અહીંયા તડકો છે. વેધરના કાંઈ ઠેકાણા જ નથી. તો કે અહીંયા કોઈ જગ્યાનું કઈ વસ્તુનું ઠેકાણું નથી. વાત અલગ છે. તો કેવું મસ્ત વ્યવસ્થિત લાગે છે બધું. 2 દિવસ પહેલા મહેનત કરી હતી, દેખાય છે એમ. મારું પ્યાર ઘર ઘણું દાદા. ચા બનાવે એટલે ચા પીએ કાકા માથું દુખે. ફોન મૂકી દે ઘડીક ભાઈ. હા જેન્ટલમેન માણસ. અને ઝડપ કર જલ્દી.
એટલે લઈ નાખું પડા બસ બસ ની એકલી જ છે. તો ભાઈ ચા ને મસ્ત એકદમ એને હવે તારે એન્જોય કરવાનું. તો ભાઈ નીકળી ગયો છું જોબ જવા હતું. આજે 3 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી મારી શિફ્ટ છે. તો જોઈએ કઈ રીતના વહીવટ થાય છે આપણો. આજથી ટ્રેન ને બધું શરૂ હતું, પણ ગઈકાલે શુક્રવાર સુધી બધું બંધ હતું. લિટરલી એકોય અંડરગ્રાઉન્ડ કે તો ઓવરગ્રાઉન્ડ કાંઈ શરૂ જ નહીં. તો ત્યારે આપણે બધા હેરાન થઈ ગયા હતા. એટલે હવેથી બધું રેગ્યુલર છે એટલે વાંધો નહીં આવે. સેટરડે છે એટલે આજે રેસ્ટોરન્ટ છે બીઝી. તો ચાલો ટ્રેન સ્ટેશન ફટાફટ જઈએ. અને આજે બ્લોગમાં તમને સેન્ટ્રલ લંડન દેખાડીશું, ક્યાં હું કામ કરું છું એ દેખાડીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ આ જગ્યા ઉપર તમે પબ્લિક જોવો કેટલું છે, કાંઈ ઘટે નહીં. આ જગ્યા ઓલમોસ્ટ દરરોજ એટલે દરરોજ ફૂલ જ હોય છે. કે અહીંયા એક વર્લ્ડ ફેમસ આ આગળ જતા છે સેલ્ફ એજીસ. દિવસની શરૂઆત આ જગ્યા ઉપર હું કામ કરું છું. 10 કલાક આટલું હું જગ્યાએ ફિટ થઈ જઈશ. તો ખબર નહીં આગળ જતા વિડીયો ઉતરે કે નહીં, તો હું જરાક જોઈ લઈશ મારી રીતે. અને 2-3 શોર્ટ્સ કદાચ ટ્રાય તો કરીશ હું ઉતારવાના. તો અહીંયા શું વહીવટ થાય છે. તો ચાલો મળું તમને. ખાલી બતાવવા આટલું સ્પેશિયલી બહાર આવ્યું, કેમ કે કામ ભલે કરતા હોય પણ બીજું કામ પણ મારું કન્ટિન્યુ હોવું જોઈએ. તો ચાલો આ સુધી રાખીએ આપણો અહીંનો વિડીયો. મળું તમને બીજા નવા બ્લોગની અંદર. ત્યાં સુધી ધ્યાન રાખો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી. તો બાય. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને આગળ બધાને શેર કરજો. કેમ કે હવેથી વિડીયો રેગ્યુલર આવવાના છે, તો થોડોક એવો સપોર્ટની જરૂરત છે. તો બધું હતું અને પાછળ મળ્યા. બાય.